श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर घी गुर्जर इंडस्ट्रियल कोऑपरेटिव सोसायटी लिमिटेड राजकोटना प्रमुख श्री प्रफुल्लभाई बकराणिया तथा श्री विश्वकर्मा युवा ग्रुप राजकोटना मंत्री श्री धवलभाई बकराणिया तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री ज्ञान सौरभ स्कूल राजकोटना संचालक श्री पंजासरा साहेब तथा श्री हड़िया साहेब तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। बोलिए विश्वकर्मा भगवान की जय। परिचय तो आपने जो नाम और परिचय बोलने की जरूरत नहीं। मंच पर उपस्थित केळवणी मंडळना अध्यक्ष उपाध्यक्ष राजकोट गुर्जर ज्ञातिना प्रमुख प्रतीकभाई गुजरातिया તેમજ અન્ય દર્શકો મહેમાનો અને આપ સૌને મારા દાદા કરીને જય વિશ્વકર્મા। બે દિવસથી મારી તબિયત બરાબર નથી એટલે કદાચ બોલવામાં એવું થાય તો માફ કરશો, પહેલેથી જ માફી માંગુ। તો આજના પ્રોગ્રામના બે મુખ્ય હેતુ છે, एक विद्यार्थीओं सम्मान और बीजू दाताओं सम्मान। એટલે હું આગળ પાછળની બીજી વાતો મેં કઈ નથી દેતો, મૂળ વાત ઉપર જ સીધો આવું। તો આપણા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ કેટલા દીર્ઘદ્રષ્ટા હશે એ એમણે આ સંસ્થાનું નામ શ્રી રાજકોટ ગુર્જર સુધા કેળવણી મંડળ એવું રાખ્યું। राजकोट शिक्षण मंडल एवं नहीं रहता। शिक्षण थी आपने ज्ञान तो मळे छे, शाब्दिक ज्ञान अक्षर ज्ञान मळे छे, पण हवेना समय प्रमाणे साथे साथे एमां दुर्गुणोनो पण એટલો બધો વ્યાપ વધતો જાય છે કે શિક્ષણનો દુરુપયોગ ઘણો બધો થાય છે, ઘણી રીતે થાય છે। ડોક્ટર થયેલા પણ આતંકવાદી બને છે, એ દરરોજના છાપામાં આવે છે, આટલું બધું ભણેલા હોવા છતાં। પણ શિક્ષણ ખરેખર જીવન મૂલ્ય બને એવી કેળવણીની જરૂર છે, અને હવે એવી કેળવણી માટે આપણા અભ્યાસક્રમમાં માનવ મૂલ્યોનો જો સમાવેશ કરવામાં આવે તો એ કેળવણી માનવના જીવનને સમૃદ્ધ કરનાર અને સુખી કરનાર થશે। નકર ખાલી સ્પર્ધાત્મક शिक्षण માણસોનું ટેન્શન જ વધારશે, એ સિવાયનું બીજું કોઈ કામ નહીં। એટલે આપણે એવું ઈચ્છીએ કે હવે એવા અભ્યાસક્રમ આવે કે માણસોને ખરેખર સુખદાયક જીવન થાય એવું શિક્ષણ પ્રાપ્ત થાય। તો આવા शिक्षण માટે સંસ્કૃતમાં એક શ્લોક છે, कदाच घणा भाई तो सांभळो हशे अने नटुभाई तो खास सांभळो। न चोरहार्यं न च राजहार्यं न च भ्रातृभ्राज्यं न च भारकारी व्यये कृते वर्धते एव नित्यं विद्याधनं सर्वधनं प्रधानम्। આપણે જે સાંસારિક ધન મેળવવાની જે અત્યારે સ્પર્ધાઓ જાતી છે, રૂપિયા છે, સોનું છે, ચાંદી છે, જમીન છે, પ્રોપર્ટી છે, એ બધા ધન એવા છે કે કાં તો કોઈ એમાંથી લઈ જાય એની આપણને ચિંતા હોય, કાં તો કોઈ એમાંથી ભાગ પડાવે એની ચિંતા હોય, બધા ધન એવા છે। રૂપિયા કે બી કોઈ માગશે તો ક્યાં ક્યાંક પાના કાઢવા,